નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ વિશે. આપણે આની અંદરથી જે કાંઈ પણ મહત્વના મુદ્દાઓ છે એ આવરી લઈશું. જે કાંઈ પણ આપણને મદદરૂપ થઈ શકે છે, ફક્ત એવા મુદ્દાઓ વિશે આપણે વાત કરીશું. પહેલો, જે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો મુદ્દો છે કે આ જે યોજના છે, કાર્યક્રમ છે, એની શરૂઆત 1998 થી 99ની વચ્ચે થઈ હતી. બીજી વસ્તુ કે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે 100% નામાંકન થાય. એટલે કે વિદ્યાર્થીઓ જેટલા પણ ઉંમર લાયક થયા છે શાળામાં પ્રવેશ મેળવવા માટે, એમનું 100% નામાંકન થાય. 100% સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણના સર્વવ્યાપીકરણનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે કે 100% સ્થાયીકરણ થાય અને ગુણવત્તાસભર શિક્ષણ એ વિદ્યાર્થીઓને મળી રહે. બીજું, આ કાર્યક્રમ અંતર્ગત નવા દાખલ થયેલ બાળકોને તે દિવસે શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. જે દિવસે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ, એનો અર્થ કે જે દિવસે શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે એ દિવસે આ કાર્યક્રમની અંતર્ગત નવા દાખલ થયેલા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. બીજું કે જે બાળકો શાળા છોડીને જતા રહ્યા છે એમને પુનઃ પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવે છે. એટલે કે જેમણે અધ વચ્ચેથી શાળા છોડી દીધી છે એવા બાળકોને પણ પુનઃ પ્રવેશ આપવા માટેની કામગીરી આમાં સામેલ છે. બીજું, આ યોજનાનું શું છે મહત્વ? તો કન્યા કેળવણીના વિકાસ અર્થે તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવા માટે આ કાર્યક્રમની છેલ્લા 10 વર્ષની શિક્ષણ યાત્રાને સમાજના દરેક સ્તરના લોકોએ સહર્ષ સ્વીકાર કર્યો છે. એટલે કે સહર્ષ લોકોએ આનો સ્વીકાર કર્યો છે. આપણે જાણીએ જ છીએ કે બેટી બચાવો બેટી ભણાવો બધું બહુ જોરશોરમાં ચાલી રહ્યું છે અને હવે તો જે કન્યા કેળવણીના આંક છે એ પણ વધી રહ્યા છે. પછી વર્ષ 2002 થી 2003 ના શૈક્ષણિક વર્ષથી તમામ સ્તરેથી અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાયા છે. આ કાર્યક્રમની ઉજવણીના દિવસોએ ડોર ટુ ડોર, એટલે કે દરેકના ઘરે જઈને સર્વેમાં નામાંકિત થયેલા બાળકોને વાંચતે ગાજતે પ્રવેશ આપવામાં આવે છે. ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે કે કયા બાળકની ઉંમર જે છે હવે 6 વર્ષ કરી દીધી છે પ્રવેશ માટે, બરાબર? તો જે બાળકની ઉંમર 6 વર્ષથી ઉપર છે એવા બાળકોનો સર્વે કરવામાં આવે છે. એમનું નામ શાળામાં દાખલ કરવામાં આવે છે. અથવા અમુક બાળકો એવા હોય, આપણે આગળ જોયું કે જેમને અધવચ્ચે શાળા છોડી દીધી છે એવા બાળકોને લેવામાં આવે છે. તો આ રીતે વાંચતે ગાજતે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જૂન માસમાં ઉજવાતા આ કાર્યક્રમ માટે શાળા કક્ષાએ ચોકસાઈપૂર્વકનું આયોજન કરવામાં આવે છે. આ જે આખો ઉત્સવ છે એ જૂન માસમાં ઉજવાય છે. કયા માસમાં ઉજવાય છે? તો જૂન માસમાં. શાળાના આચાર્ય અને શિક્ષકો ડોર ટુ ડોર સર્વે કરી પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરે છે. તેમજ શાળા છોડી ગયેલા બાળકોની યાદી પણ તૈયાર કરે છે. એટલે આ આખી યાદી તૈયાર કરવામાં આવે છે. હવે પ્રવેશોત્સવની તારીખ અધિકારીઓ પદાધિકારીઓના રૂટ તેમજ પ્રવેશોત્સવના દિવસની વૈવિધ્યપૂર્ણ ઉજવણી સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા વિડીયો કોન્ફરન્સ અને ટેલિકોન્ફરન્સ યોજાય છે અને આયોજન સંબંધિત જરૂરી માર્ગદર્શક સૂચનાઓ જે છે એ ઈમેલ અને અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આપવામાં આવે છે. તો બસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથના આટલા મુદ્દાઓ યાદ કરવા જેવા છે જે આપણે યાદ રાખીશું. થેન્ક યુ.